મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? મજામાં જશો ને બાપુ ને બધા ભાઈ બાપુ ને માં ને હર્ષિ મામા લખુભાઈ ને બધા એમપી સમૂહ લગ્નમાં ગયા છે. અમારે અહીંયા પૂનાભાઈ ને આનંદભાઈ હતા, એમના છોકરા છોકરીઓના મેરેજ છે તો એ બધા ત્યાં ગયા છે. અને અત્યારે છે ને મારે ગાડીમાં હોર્ન ફિટ કરવા જવાનો ટાઈમ બહુ મોડો થઈ ગયો છે, 11:15 જેવું થઈ ગયું છે. કારણ કે આજે સવારે મારે બહુ લેટ થઈ ગયું હતું, એના કારણેથી. અને શું કરી રહ્યા છો? શું કરો છો અત્યારે? હજુ આટા મારો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ખૂબ બધા મજામાં જશો. મજામાં જ રહેવાનું ના હોય તોય. કઈ નહીં, જો બધું કામકાજ થઈ ગયું છે. સવારના નાસ્તા કરી લીધા છે, મીઠિયા કરીને ખાઈ લીધા. પાછી બપોરની તૈયારી કરવાની છે તો કરવા માંડી. શેનું શાક ખાવાનું છે આજે? શાક બટાકાનું ને આ કેળા છે ને હમણાં ખાવાના છે મારે. તો મને કેળા બહુ ભાવે. બટાકા લેતા આવો, બટાકાનું શાક કરતો. અચ્છા, એવું છે. અત્યારે છે ઘરમાં બટાકા નથી જો, તો હવે શાક બકાલું લેતા આવું. ગાડીના હોરન ને બધું ફિટ કરાવવાનું છે, ફટાફટ કરાવતો આવું. અને હવે જૂની ગાડી છે ને સર્વિસમાં મૂકી દઈએ તો મળીએ તમને થોડી વારમાં. જઈ દો આ રીતે કરાવીને આપણે આવી ગયા છીએ ને જો હોરન ફિટ કરી દીધા છે આપણે આ બાજુ ને આ બાજુ ગાડીને. હવે આપણે રૂટ ઉપર ચડાવ્યું, કારણ કે એમાં એવું હોય છે કે ભાઈ હોરન ના મોટા રાખો ને તો અમે દૂધ ભરી શકીએ એમ છે નહીં. કારણ કે એવડી સિટીમાંથી તમને ખ્યાલ હશે કે કેવડી ટ્રાફિક હોય. હા ભાઈ ટ્રાફિક કેવડી હોય તમને બધાને ખ્યાલ આવતું હશે, બરાબર? એમાંથી નીકળી શકીએ એમ આપણે સહી નહીં. એના કારણેથી આપણે હોરન નખાવ્યા છે ને ઘેર આવી ગયા. હવે ફટાફટ જમી ગયા છે ને આપણે જરાક ગૌશાળે બાજુ ઉમેશભાઈ ત્યાં ગયા હતા તો જરાક વાતોચીતોમાં લાગી ગયા હતા, એના કારણેથી, બીજું કંઈ નહીં. ને ભાઈ કાલના જે વાતાવરણમાં છે ને વરસાદ ને એવું બધું હતું ને આજે તો કંઈ છે નહીં. આજે છે ને તપ એટલો છે ને એની વાત જવા દો, હદ બારી છે. અહીંયા તો બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે પાછા? હોરન ફિટ કરાવીને આવી ગયા, પણ થોડોક ઉમેશભાઈ ને ખોટી થઈ ગયો તો. હાલો તો જમી લઈ. 1 વાગી એક જો આમ ટાઈમ બતાવી દઉં છું, 1 વાગી ગયો છે ને હવે ભૂખાઈ બહુ લાગી છે, બરોબર? તો હવે ખાઈ લઈ ફટાફટ ખાઈ લઈને પછી દોવાનું ટાણું થઈ જાય તો ઉઠાડી દે બધાને. તો એ લોકો દોવા માંડે અને ફટાફટ આપણે દૂધ ભરી આવીએ. હવે થોડાક દી છે. આજ કેટલી તારીખ છે? 28 તારીખ છે ને? 28 કે 27? 27 છે. એટલે 1લી તારીખથી આપણે નિવૃત્ત બેરોજગાર થઈ જવાના છે. પછી નેટ આપણે હોવાનું જ છે ને, ફોન લઈને બેહવાનું જ છે. તમે બધા પૈસા મોકલા રાખજો ને ભાઈ વાપરા રાખીએ. મજા કરું. હાલો જઈ દો. જો ભાઈ દૂધ ભરીને આવી ગયો છું ગૌશાળાએ. ગૌશાળા આવીને ભાઈ જોયું ને અંદર વાંધી ગેટની અંદર એન્ટ્રી મારીને ત્યાં જ ખબર પડી ગઈ આપણે જવારને બાજરાને નુકસાની હારામાં હારી આપી દીધી છે. કારણ કે જો અહીંયા જે છે ને એટલું રહી ગયું છે. બાકી તમને જો બધું બતાવું, બરોબર? બધું રેડી કરી ગયા છે. બહારના જે રખડતા ઢોર હતા ને ખાલી આટલું રાખી ગયા છે ને આટલો જય શ્રી કૃષ્ણ કરી ગયા. બાકી આ છોડવાઓને એને કોઈને બોલાવતા નથી, પણ હવે ભેણ કરી ગયા ભાઈ. હવે હાંચવીને મરી ગયા કે ભાઈ થોડુંક મોટું થાય તો કંઈક થાય. એ તો બધું બેહાણ કરી ગયા ભાઈ. મહેનત ઉપર બધું પાણી ફેરવી નાખ્યું છે આપણે. હવે થોડું ઘણું રાખ્યું છે, એટલું બધું કંઈ રહ્યું નથી, બરોબર? બાકી ઘણી વાર 5-6 વાર આવી ગયા છે. અને આપણે જો દૂધની ગાડીનો વારો ચડી આવ્યો છે, બરોબર? એને હવે ખબર પડીએ કે કેટલી વીહે હો થાય, બરોબર? કારણ કે આજ દી સુધી શોરૂમમાં હતા ને, હવે ખ્યાલ આવે. અને અહીંયા લક્ષ્મી શેરડી ખાઈ રહી છે અને સરસ્વતી ત્યાં છે. જો આ નંદી મહારાજ, આપણી છે ગોરી, અને આ યમુના, ગોરલ ને જો સરસ્વતી, ગંગા ને કૃષ્ણ અને આ ગોરલ. તો હવે અત્યારે આવ્યા છે ને હવે હમણાં પાછું આપણે જવાનું છે કાયસા. એટલે હમણાં જવાનું છે પાછું ઘરે, બરોબર? અહીંથી વિઝિટ બતાવીને પૂનાભાઈને તબેલે જવાનું છે. પૂનાભાઈને તબેલે પછી આનંદભાઈને તબેલે, પછી ત્યાંથી આપણી વિઝિટ પૂરી થઈ જશે. જોતા ભાઈબંધને હક નથી થતો. આમાં એક તો ઓલા બધા રેડ બફેડ કરીને ગયા ને આને એકને હક નથી થતો. જોતા મેક્સ, જોતા અને શું કરવું બોલો? આમ છે બધું. લ્યો ચશ્માઈ જોતા લાગે તારે? ચશ્માઈ જોઈ છે? એ જો આ બધું બેહાણ કરી નાખ્યું. અને ભાઈ આ વ્યૂ છે, વ્યૂ જોરદાર. આમ પાછળ આમ વ્યૂ તો જો ખાલી કેમ વ્યૂ કેમ છે, જોરદાર આવે છે ને.
વ્યૂ એક નંબર આવે છે. અટાણે છે ને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાનો એક મોટો ચાન્સ છે. એક નંબર એટલે એક નંબર આવે છે સમજો. હાલો આમ જય માતાજી કરજો એટલે હા મગુબેન બોલો જય માતાજી. હા હા હાલો આજ જો હામડા પૈણાવવા જાવ ને તે હાવ આનંદ ના હિલો રસે ના હિંદવા ગામ કેવાય ને હામડા હિંદવા ગામ આજ આવી ગયા છે કવાય તો હિંદવા ગામ આયા રત્નો પાર રતુભાઈ રતુ કલી કૃષ્ણ અમારા વિડિયો જોજો હા આ કલીભાઈ જોજો બ્લોગ લાવ્યા છીએ અમે આજ રતુ આવ્યો હવે તઈ કે રતુ 3 મહિનાથી આવતી નથી માંડ આજ ભેળા થયા અમે આજ માન ભેગા થયા આજ આનંદ ના હિલો રસે હવાર થાય એટલે હામડા ભાઈ લઈ જાવ પૈણાવવા હો જય દાદા બધા ઉભો હતી જય માતાજીની જય દ્વારકાધીશ જતા લેવા જાવ આપણે જય માતાજી લેવા જાવ મોટાડીઓ પહલી ભરાવા આપણે ગોતી ડોકી ની પહેલી હા આપણે ગોતીડો લેવા જાવ ઘર જાવું છે હાથે પીઠી ચોળ્યું તમારે ધાન થઈએ હા લ્યો ઓ જય માતાજી જો આ લખુભાઈ નો હર્ષિભાઈ નો હા 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 બહુ સોફો લખુભાઈ નો દાવ છે હે રામ રામ લખુભાઈ રામ રામ ભાઈ રામ રામ. આજ કેમના ચડી જો આ ભાઈ ને આંબળા ને પૈણા વાવ્યા છે. ચટ હિંદવા આવો હિંદવા મધ્ય જય પ્રદેશ. માતાજીની જય દ્વારકાધીશ. હા વાહ 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 બહુ ના હજે ને કેમ કે માઠું પડે આ મૂંગવર રામ રામ હર્ષિભાઈ રામ રામ ભાઈ. એમ મજા બને ઓહો એકદમ. હા હામળા ભાઈ પેલો ફોટો પાડ્યો એમ હા. હારું જા બધી ડાયરી ઊભી જોઈ લ્યો જય માતાજી. આનંદભાઈ જય માતાજીની જય માતાજીની ઉગાડ છત્રી ઉગાડ જો વાહ જય લે હાલો ભાઈ રામ રામ અર્ધભાઈ રામ રામ. જય માતાજી જય માતાજી જય માતાજી. બસ જો આ બાપભાઈ હે આ ઉપર છત્રી ને આ બધું જો હો બા ઘર આવી જો સામે ભાઈ આ બેઠા એ કોણ હોય હે પણ હા બ્રેને શું કેવું આમ કયો જય માતાજી હાય હા જો હામડા ના દાદા. દાદા હલો હલો હામડા ભાઈ વરાજા થઈ ગયા હો. બતાવી દીધા વિડિયો બનાવતા લખો લેલો હું મારકો વિડિયો હામડા ભાઈ રાજા બની ગયા હા રામ રામ કે રામ રામ. જોઈ લે એનો સેન ઈ રાજા બની ગયા હામડા ભાઈ હામડા ભાઈ જારમ જો મારે હામડા ભાઈ મોકલો હો હા કેવું મોદી ને રૂડું રળિયામણું છે આ ગણેશ બાપા જો હવે મારો ને હામડાનું લઈ લ્યો એકવાર છે કઈ દેતી નથી ને એમને કે દેવાનું હાસી વાત છે દેતી નથી પણ હવે પાસે દઈ દઈ હું આગળ હા હા લે. કેવું મોદી ને બધું આવવું જોઈએ એનું હાવ સોલિડ હા હા કેમ આજ હામડો ઓળખાય એવો નથી હો ભાવ એવો કમ્પ્લીટ બની ગયો કમ્પ્લીટ બની ગયો એવો હા હા ઓકે જો આ મામા અમારા દેહમાં આવ્યા એમપીમાં જો લસ્સી પીએ. જોઈને લસી એટલે નથી ભાઈ હો કેવી હે મામા? ભાઈ હલો લસ્સી પીઓ મામા. જય માતાજી. જય માતાજી. બહુ ભારી છે. મામાને કાલે બબન સમોસા ખાવા બબન સમોસા આમ લખો મામા પહેલા જો ભાઈ લસ્સી પી આવે બોટલ પી અને કેલા બોટલ પી હલો લસ્સી પીવા મામા વિષ્ણુ. આ વિષ્ણુ છે હા હે મોહનનો ભાઈ. મોહન નો ભાઈ રામ 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 રામ. શું છે ગુલ્ફી કેટલા વારે ગયા વાહ 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 હારો હારો ખાઓ મોજ કરો કડાઈથી ભાઈ ઘરે આવી ગયો ને ઘર તો અહીંયા એવડા ઘરમાં અમે 2 જણા જ આટા મારી કારણ કે માન બાપુ ને બધા એમપી છે તો હુનું લાગે છે હકીકત એમ ખાવાનું ભાવે છે નહીં કારણ કે બધા કાયમ ભેગા ખાતા હોય
અને એનો ફેર પડે. તો હાલમાં તો અમે 2 જણા છીએ. અને જો દિવ્યા બધું ફ્રીજમાંથી ને કાઢી રહી છે. કેળા આપણા અહીંયા છે, તો કેળા ખાવાનું મન થાય, પણ કેળા હમણાં નથી ખાવું, કારણ કે દહીં ને લસણ ચટણી મસ્ત મજાનું છે ને, આપણે હરીપટ ખાઈ લઈએ. તો જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ. હાલો જમવા. હાલો જમવા, હાલો. કા પૂગી આવો બધા? કા નથી 2 જણા હે ને તે હા, ઉકલતો નથી, કલર નથી પણ ખાલી 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 લાગે. એ વાત રાઈટ. અને દિવ્યાની ભાષામાં એ મને કંઈક બીજું કંઈક કહેતી હતી. શું કહેતી હતી? ઘર શું કરવા કરે? એ કે ઘર છે ને કેળવા તો રે, એકલા એકલું જુદું લાગ્યા રાખે છે. હાલો તો 2 બટકા ખાઈ લે મસ્ત મજાનું, લસણવાળી ચટણી, દહીં ને બધું મસ્ત મજાનું. સાબુદાણાની ખીચડી, મૂંથાર તન જ છે ખાલી. આ લખમામાં ત્યાંથી આવ્યું છે. એવું છે? સાબુદાણા ખીચડી મૂંથાર ને એમને કર્યું હતું. હા હા, સરસ લ્યો. હાલો તો આપણે ફટાફટ ખાઈ લે.